હલો, કેમ છો? દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે પારંપરિક અથાણાની સિઝન કરી રહ્યા છે. ધીસ ઇઝ સિઝન 3 અને એમાં શરૂ કરીશું. આજે હું જે પિકલ બનાવવાની છું, અથાણું બનાવવાની છું, એ પર્ટિક્યુલરલી મેં ઓલ્ડ એજ પીપલને ધ્યાનમાં રાખીને આ રેસીપી સિલેક્ટ કરી છે. યસ, આજે હું બનાવવાની છું મેથીયાનો છીણો, જેને કહેવાય છે, એટલે કે છીણેલી કેરીનું ખાટું અથાણું. એટલે ઘણા લોકો ખાઈ પણ શકે અને મેથી ઇઝ ગુડ ફોર ધેમ. સો આપણે મેથીનું પ્રમાણ એમાં વધારે લઈશું. તો ચાલો શરૂ કરીએ રેસીપી. મેથીયાનો છીણો 2 વર્ડ છે, એમ 2 પ્રોસેસ છે. મેથીઓ એટલે કે મેથીયાનો મસાલો અને છીણો એટલે કે કેરીનું છીણ અથાણા પ્રમાણે કેવી રીતે તૈયાર કરવું એ જોઈશું. 1 કિલો રાજાપુરી કેરીને ધોઈ, લૂછી, છોલી મોટી છીણીથી છીણ કરી લેવાનું છે. એની અંદર 2 ચમચી મીઠું, અડધી ચમચી હળદર ઉમેરી સરસ રીતે મિક્સ કરી 2 કલાક માટે ઢાંકી દઈશું. એટલે પાણી રિલીઝ થશે. મીઠા અને હળદરવાળું પાણી, એમાંથી કેરીના છીણને હાથથી સ્ક્વીઝ કરી અને નિતારી લેવાની છે. ત્યાર પછી આ છીણને પંખા નીચે 2 કલાક માટે કપડા ઉપર પોળું કરી અને ડ્રાય થવા દઈશું. એટલે સેમી ડ્રાય થશે અને આ રીતનું કેરીનો છીણો રેડી થઈ જશે. હવે નેક્સ્ટ સ્ટેપ છે તેલ. કોઈ પણ અથાણું બનાવવાનું હોય તો એમાં 2માંથી 1 તેલ હોય. આઈધર ગ્રાઉન્ડનટ એટલે કે સિંગ તેલ ઓર મસ્ટર્ડ એટલે કે સરસિયાનું તેલ. અત્યારે બીઈંગ ગુજરાતી હું લઈ રહી છું માય ફેવરિટ ફોર્ચ્યુન ફિલ્ટર્ડ ગ્રાઉન્ડનટ ઓઇલ. લગભગ 1 લીટર જેટલું તેલ ગરમ કરવા મૂકીશું. કોઈ પણ વસ્તુ તળવાની હોય તો જે ટેમ્પરેચર સુધી લઈ જઈએ છીએ એટલું ગરમ કરીશું. ગેસ બંધ કરી દઈશું. હવે મેથીયાનો મસાલો બનાવીએ. એમાં મેથીના કુરિયા, રાઈના કુરિયા અને મીઠું, આ 3 વસ્તુને આઈધર તપવી લેવાની છે, આઈધર થોડીક લો હીટ ઉપર 2 થી 3 મિનિટ માટે રોસ્ટ કરી લેવાની છે. હવે એક તાસક કે કથરોટમાં મેથીના કુરિયા લઈશું 250 ગ્રામ. આ રીતે સ્પ્રેડ કરીશું. એની ઉપર મીઠું પણ સ્પ્રેડ કરીશું 75 ગ્રામ. ત્યાર પછી રાઈના કુરિયા મૂકીશું 50 ગ્રામ. અથાણાની જાન હિંગ મૂકીશું. હિંગ જો સરસ સ્ટ્રોંગ હોય તો 1 ચમચી પણ ચાલશે અને નહીં તો 2 થી 3 ચમચી જેટલી હિંગ લેવાની છે. એની ઉપર લગભગ 250 ml જેટલું ગરમ કરી અને થોડું ઠંડુ કરેલું એવું તેલ પોર કરી આ રીતે ઢાંકી દઈશું. ઢાંકી અને અડધો કલાક રાખવાનું છે. ત્યાર પછી ખોલી અને એનું સરસ મજાનું આમ વઘારની જે પ્રાસ બેસી જાય ને એ એની અંદર પ્રાસ બેસી જશે. એટલે ચમચાથી સરસ રીતે એને હલાવી લઈશું. ત્યાર પછી કાશ્મીરી લાલ મરચું મેં અત્યારે 100 ગ્રામ લીધું છે, વધારે ઓછું લઈ શકો છો. 2 ચમચી જેટલી હળદર ઉમેરીશું અને ચમચાથી આ રીતે મિક્સ કરી દઈએ. સરસ મજાનો ફોર્ચ્યુન ફિલ્ટર્ડ ગ્રાઉન્ડનટ ઓઇલ વાળો મેથીયાનો મસાલો રેડી છે. બહુ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટથી પણ સરસ ટેસ્ટી મસાલો બને છે. ત્યાર પછી હવે જે કેરીનો છીણો હતો એ આની અંદર એડ કરી દઈએ અને આ રીતે મિક્સ કરી દઈશું. ચમચાથી બરોબર એને મિક્સ કરી દેવાનું છે. હાથથી તમારે મિક્સ કરવું હોય તો ડિસ્પોઝેબલ જે ગ્લવ્સ આવે છે એ પહેરી અને તમે કરી શકો છો. હવે આ મેથીયાના છીણાને એક જારમાં પ્રેસ કરી અને આ રીતે ભરી દઈશું. જારને બંધ કરી અને 24 કલાક માટે મૂકી રાખવાનું છે. ત્યાર પછી બીજે દિવસે એની અંદર જે ગરમ કરીને ઠંડુ કરેલું તેલ હતું એ આ રીતે પોર કરીશું. ઉપર 1 થી 2 ઇંચ જેટલું લેયર રહે એ રીતે પોર કરવાનું છે. હા, એને હલાવીને મિક્સ નથી કરવાનું. ધીમે ધીમે આ રીતે બબલ્સ થશે અને તેલ ઉતરતું જશે. પછીના 24 કલાકમાં બધું જ તેલ અબ્સોર્બ થઈ જશે. હવે આ મેથીયાના છીણાને જો બહાર રાખવાનું હોય તો એની ઉપર અગેન 1 ઇંચ જેટલું તેલનું લેયર રહેવું જરૂરી છે, જેથી કરી અને લાંબો સમય સુધી એટલે કે આખું વર્ષ સુધી અથાણું એવું ને એવું રહે અને સરસ ટેસ્ટ, કલર, ટેક્સચર બધું જ મેન્ટેન થશે. થેન્ક યુ.